નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનની અંદર આપણે ગ્રુપ ડીની જે એક્ઝામ લેવાની છે 17 નવેમ્બરથી, એના માટે આપણે કમ્પ્લીટલી ફ્રી રિવિઝન સિરીઝ સ્ટાર્ટ કરી છે. તો આજે એનો પહેલો લેક્ચર છે. આજે આપણે સાદુરૂપ સમજીશું ગણિતની અંદર. એવી રીતે દરેકે દરેક ચેપ્ટરને એકદમ ડિટેલમાં સમજવાની કોશિશ કરીશું. આની અંદર હું પીવાયક્યુ લઈને તમને સોલ્વ કરાવીશ, કારણ કે પ્રીવિયસ યર ક્વેશ્ચનનું એક અલગ મહત્વ છે. રેલવે અને એસએસસીમાં ખાસ કરીને પ્રીવિયસ યરના પ્રશ્નો વધારે પૂછાય છે. થોડી ફિગર ચેન્જ કરી દે, થોડી સંખ્યાઓ બધી ચેન્જ કરી દે અને થોડી પેટર્ન ચેન્જ કરી દે, સીધા પ્રશ્નો એક્ઝામમાં આવતા હોય છે. એટલે આની અંદર રેલવેની અલગ અલગ એક્ઝામની અંદર જે પ્રશ્નો હોય, એસએસસીની અંદર પણ અલગ અલગ એક્ઝામમાં જે પ્રશ્નો હોય, એ જ પ્રશ્નોનું કમ્પ્લીટલી કલેક્શન આજે હું તમને આપીશ. અને આગળ જતાં પણ દરેકે દરેક ચેપ્ટરમાં એ જ વસ્તુ હું તમને આપીશ, એટલે જેથી વેરાયટી ઓફ ક્વેશ્ચન્સ કવર થાય. કોઈ એક ચેપ્ટર સાદુરૂપ છે તો સાદુરૂપની અંદર અલગ અલગ કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય છે, કેટલી કેટલી ટાઈપ છે, એ બધી જ ટાઈપને પીવાયક્યુ દ્વારા હું તમને કવર કરાવીશ. સાથે સાથે દરેકનો કન્સેપ્ટ પણ થોડો સમજાવતો રહીશ. એટલે કન્સેપ્ટ પ્લસ ક્વેશ્ચન, કન્સેપ્ટ પ્લસ એના ક્વેશ્ચન, કન્સેપ્ટ પ્લસ એના ક્વેશ્ચન્સ, એટલે કે 30 પ્રશ્નો હું તમને સમજાવીશ અને બાકીના 20 પ્રશ્નો હું તમને ટેલિગ્રામ ચેનલ પર પ્રેક્ટિસ માટે આપીશ. હવે એ ટેલિગ્રામ ચેનલ છે એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ નામની ટેલિગ્રામ ચેનલ છે. એસએસસી રેલવે બેન્કિંગ બાય વેબ સંકુલ નામની ટેલિગ્રામ ચેનલ છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે જોજો, તમને મળી જશે. અને એ ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાશો એટલે તમને ફ્રી પ્રેક્ટિસની પણ પીડીએફ મળશે. સાથે સાથે આ જે પીડીએફ છે 30 પ્રશ્નો અહીંયા જે હું સમજાવીશ, એની પણ હેન્ડ રિટન વાળી પીડીએફ તમને મળશે. એટલે તમારા એક 50 પ્રશ્નો એક ચેપ્ટરના કમ્પ્લીટલી પ્રેક્ટિસ થઈ જાય. સાથે સાથે અગર જો તમારે વધારે પ્રશ્નોની હજી પ્રેક્ટિસ કરવી હોય તો ઘણી બધી પબ્લિકેશનની બુક હોય છે. ઓકે, ત્યાંથી કોઈ પણ બુક પરચેસ કરીને આને ધ્યાનમાં રાખીને, આ ટાઈપના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને એ પ્રશ્નોની પ્રેક્ટિસ તમે કરી શકો છો, જેથી પરફેક્શન આવે ચેપ્ટરમાં. બીજી વસ્તુ, આ લાસ્ટ મિનિટનું રિવિઝન છે. 50 દિવસ છે આપણી પાસે, તમે બહુ સારી રીતે પ્રિપેરેશન કરી શકો છો. મેથ્સ અને રિઝનિંગ જેવા વિષયમાં 50 દિવસની અંદર તમે બહુ સારી રીતે દરેક ચેપ્ટરને કરી શકો છો. કરંટ અફેર્સ જેવા વિષયની વાત કરું તો જેને પહેલેથી તૈયારી કરી હશે એના માટે કરંટ અફેર્સ અને સામાન્ય અભ્યાસ માટે સારું રહેશે. બટ લાસ્ટ ટાઈમ પર કરંટ અફેર્સ જો કરવું હોય તો ઉપરથી કરંટ અફેર્સ કરવું પડશે. જે પણ આપણે પાર્થ સર કરીને છે, એ તમને જનરલ અવેરનેસ ને કરંટ અફેર્સમાં, કરંટ અફેર્સ તો જો કે પીવાયક્યુ ના હોય, કરંટ અફેર્સ લેટેસ્ટ જે કરંટ અફેર્સ આવતો હોય એમાંથી હોય, પણ જનરલ અવેરનેસ જેમાં ઇતિહાસ, ભૂગોળ, બંધારણ જેવા વિષયો, અર્થશાસ્ત્ર જેવા વિષયો પૂછાય છે, તો એનો પણ તમને ઉપરથી પીવાયક્યુ સોલ્વ તમને કરાવશે અને એનો મતલબ એ સમજાવશે, કન્સેપ્ટ પણ થોડો અંદર સમજાવશે. ડન. તો આ સિરીઝ કન્ટિન્યુ ચાલુ રહેશે. મેથ્સનો લેક્ચર છે, ત્યાર પછી જીએનો લેક્ચર આવશે, ત્યાર પછી રિઝનિંગ, મેથ્સ, જીએ, રિઝનિંગ, મેથ્સ, જીએ, રિઝનિંગ, સાથે સાથે કરંટ, આ આવતું રહેશે. ડન. બીજી એક વસ્તુ કે આ લેક્ચર જે એસએસસી સીએચએસએલ અને એસએસસી એમટીએસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે એના માટે પણ આ લેક્ચર સિરીઝ ખૂબ જ મહત્વની સાબિત થશે, કારણ કે એસએસસી સીએચએસએલ અને એમટીએસની એક્ઝામ પણ નેક્સ્ટ મંથમાં હોઈ શકે છે. અત્યારે સીજીએલની એક્ઝામ ચાલી રહી હતી, હવે આનું કમ્પ્લીટ થઈને ઓક્ટોબરના પહેલા કે બીજા વીકમાં, મે બી દિવાળી પછી કે ટૂંકમાં દિવાળી પહેલા, ટૂંકમાં ઓક્ટોબરની અંદર એસએસસી સીએચએસએલ અને એમટીએસની એક્ઝામ પોસિબલ છે, એ લોકો લેશે. તો એના માટે પણ તમને આ સિરીઝ બહુ જ ફાયદાકારક છે. ઓકે, તો સેશનની શરૂઆત કરીએ. મસ્ત પ્રશ્નો સમજીશું, એકદમ ડિટેલમાં સમજીશું, મજા આવશે. સેશન વધારે આગળ. તો પહેલું ચેપ્ટર છે, આજે પહેલો લેક્ચર છે રેલવે ગ્રુપ ડી પીવાયક્યુઝ, બરાબર. લેક્ચર 1 મેથ્સ સાદું રૂપ આપો. ઓકે, સમજીએ. હવે ખાસ કરીને આ એવા વિદ્યાર્થીઓ માટે છે જેને રેલવે ગ્રુપ ડી ની તૈયારી નેક્સ્ટ યર માં કરવી છે. આ વખતે માની લો ફોર્મ ના ભર્યું હોય અને એને નેક્સ્ટ યર તૈયારી કરવી હોય કે સર મારે હવે નેક્સ્ટ યર ફોર્મ આવે છે તો મારે તૈયારી અત્યારથી કરવી છે, તો એના માટે કમ્પ્લીટલી ગ્રુપ ડી નો 600+ વધારે વિડીયો લેક્ચર વાળો એક કમ્પ્લીટલી રેકોર્ડેડ કોર્સ છે, જેની અંદર તમામ વિષયો છે. એ કોર્સ 3 મહિના માટે 1299 છે, તો એ તમે લઈ શકો છો. એના માટે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને રેલવે ગ્રુપ ડી નો કોર્સ જોવા મળશે. આ રેકોર્ડેડ ફોર્મમાં કોર્સ છે, બરાબર છે. સ્માર્ટ કોર્સ છે, તમે સારી રીતે ફટાફટ કવર કરી શકો છો 3 મહિના માટે. રેડી? ચલો આગળ વધીએ. પહેલો પ્રશ્ન. હવે પહેલો પ્રશ્ન છે 16 + 8 / 4 - 2 × 3. એનો મતલબ ભાગુસભાનો નિયમ ધ્યાનમાં રાખવાનો છે. કયો નિયમ રાખવાનો છે? ભાગુસભાનો નિયમ. ભાગુસભાનો નિયમ શું કહે છે? ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. એટલે કે આ
ઓર્ડર પ્રમાણે છે તો પહેલા ભાગાકાર થાય, પછી ગુણાકાર થાય, પછી સરવાળો થાય અને પછી બાદબાકી થાય. તો આ પ્રશ્નને આપણે સોલ્વ કરીએ તો 16 + 8 ભાગ્યા 4 -2 ગુણ્યા 3. જો જનરલી આવી રીતે સોલ્વ કરવાની કોશિશ કરો. ભાગાકાર થાય એટલે તમે કહેશો સાહેબ 4 દૂની 8 થાય, બરાબર છે. હવે ગુણાકાર થાય તો અહીંયા 6 થાય અને 16 ને 2 18 થાય અને 18 માંથી 6 જાય તો અહીંયા આન્સર 12 આવે. ઇઝ ઇટ ક્લિયર? ઓપ્શન ડી ઇઝ યોર કરેક્ટ આન્સર. તો બહુ જ ઓછા સમયમાં આવો પ્રશ્ન સોલ્વ થઈ જાય. જો ગ્રુપ ડી ની અંદર પ્રશ્નોનું લેવલ એકદમ હાઈ લેવલનું નથી, 10 પાસ પર એક્ઝામ છે એટલે પ્રશ્નોનું લેવલ ઇઝી ટુ મોડરેટ રહેશે. હા, અમુક એવા પ્રશ્નો આવશે કે જેની અંદર થોડી તમને ખબર હોવી જોઈએ, તમારો કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ તો જ સોલ્વ થશે. એવા પ્રશ્નો એ આવશે, બટ એટલા બધા ટફ પ્રશ્નો નથી આવતા કે તમે ના કરી શકો. તો આ બહુ સારી રીતે તમે કરી શકશો અને સોલ્વ ઇઝીલી ખબર પડી ગઈ. ભાગુ સભાનો નિયમ છે. હવે આમાં કન્સેપ્ટ શું છે? ભાગુ સભાનો નિયમ. આ આપણો મેઇન કન્સેપ્ટ છે કે આ કન્સેપ્ટ તમને ખબર હોય કે ભાગાકાર, ગુણાકાર, સરવાળો ને બાદબાકી થાય. પહેલા ભાગાકાર થાય, પછી ગુણાકાર થાય, પછી સરવાળો થાય અને પછી બાદબાકી થાય. આ ઓર્ડર મુજબ કરો તો આ પ્રશ્નમાં કંઈ જ ન હતું. એકદમ ઈઝી પ્રશ્ન હતો. અને કેમાં પૂછાયેલો છે? રેલવે ALP માં પૂછાયેલો છે. એવું નથી કે ગ્રુપ ડી ના જ પ્રશ્નો ગ્રુપ ડી માં જ પૂછાય. ALP NTPC માં જે પૂછાયેલો પ્રશ્ન હોય એ પણ ગ્રુપ ડી માં આવી શકે છે. એટલે આ ALP માં પૂછાયેલો પ્રશ્ન છે 2024 નો. ડન? લેટેસ્ટ ક્વેશ્ચન કહી શકાય. ચલો, આ ટાઈપનો પ્રશ્ન છે. હવે આના માટે થોડું એક સ્ટેપ આગળ તો તમને આ યાદ આવવું જોઈએ. વી બોર્ડ માસ. વી બોર્ડ માસ નો રૂલ યાદ આવવો જોઈએ. જો બોર્ડ માસ એટલે કે બ્રેકેટ, આને કહેવાય બ્રેકેટ એટલે કે કૌંસ. કૌંસના પણ અલગ અલગ પ્રકાર છે, બરાબર છે. પહેલા નાનો કૌંસ છે, પછી છગડીયો કૌંસ છે, પછી મોટો કૌંસ છે, આવી રીતે. વી એટલે કે 12 કૌંસ. 12 કૌંસ એટલે કે આવી રીતે, હે ને? આવી રીતે લખેલું હોય. જો એક્ઝામ્પલ આપું, આવી રીતે 5 - 4 એની પર આટલા 12 લખેલું હોય તો આનો આન્સર 1 આવે. અને 12 કૌંસ કઈ વિન કોલમ કહેવાય ઇંગ્લિશમાં. શું કહેવાય? વિન કોલમ. ઓનો મતલબ થાય ઓફ, બરાબર છે. એટલે કે નો ની નું ના, અને એનો મતલબ થાય ગુણાકાર. ત્યાર પછી DMAS એટલે કે ડિવાઈડ, મલ્ટીપ્લાય, એડિશન એન્ડ સબટ્રેક્શન. તો આ બેઝિક કન્સેપ્ટ છે. તો બોર્ડ માસના નિયમમાં વી બોર્ડ માસ એટલે કે બ્રેકેટ ઓફ ડિવિઝન, મલ્ટીપ્લિકેશન, એડિશન, સબટ્રેક્શન એન્ડ વિન કોલમ. ઓકે, એટલે કે 12 કૌંસ. તો સૌથી પહેલા બોર્ડ માસના રૂલની પહેલા પણ VBO એટલે કે પહેલા 12 થાય, પછી નાનો કૌંસ થાય, છગોડે કૌંસ થાય, મોટો કૌંસ થાય, પછી ઓનો મતલબ ઓફ એટલે કે નો ની નું ના એટલે કે ગુણાકાર થાય, અને પછીથી ડિવાઈડ થાય. અહીંયા ખાસ ધ્યાન આપો, ક્યારેક વિદ્યાર્થી અહીંયા ફસાય. આનો મતલબ ગુણાકાર થાય, ગુણાકાર પછી ભાગાકાર થાય આમાં, ઓફનો મતલબ, અને પછી મલ્ટીપ્લિકેશન, એડિશન, સબટ્રેક્શન થાય. ઇઝ ઇટ ક્લિયર? સમજશો ધીરે ધીરે. આ કન્સેપ્ટ છે. જો આની અંદર એકદમ ડિટેલમાં કન્સેપ્ટ કરાવીશ તો પછી ચેપ્ટર સમજવાનું થઈ જાય. આપણે PYQ સોલ્વ કરીએ છીએ ને, એટલે આટલો આઈડિયા તમને આવવો જોઈએ અને તમે શીખેલા હશો આગળ. ઓકે, હવે જો આ જ પ્રશ્ન આપણે સોલ્વ કરીએ તો સમજો. -2 હું અહીંયા લખી દઉં છું એકવાર પ્રશ્ન. 3 છગડીયા કૌંસમાં 3, નાના કૌંસમાં 4, -5, નાના કૌંસ પૂરો, છગડીયા કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. હવે તમે જો પહેલા અહીંયાથી સોલ્વ કરવાની સ્ટાર્ટ કરો અંદરથી, તો 4 માંથી 5 જાય તો -1 રહી. જો આવી રીતે હું થોડુંક ડિટેલમાં સોલ્વ કરાવીશ તમને, હા ને? થોડું ડિટેલમાં સોલ્વ કરાવીશ. જો આવી રીતે રહ્યું. હવે જ્યારે પણ 2 વચ્ચે માઇનસ આવે ને તો પ્લસ થાય, એટલે કે 3 ને કેટલા થાય? 4, બરાબર છે. હવે આ બાજુ આવો, 3 -4 આવી રીતે. છગોડે કૌંસ હટાવી દો. 3 માંથી 4 જાય -1 એટલે કે -2 માઇનસ આવી રીતે. એનો મતલબ -2 માઇનસ પ્લસ થાય. આ જેવી રીતના માઇનસ પ્લસ, માઇનસ 3 ને 1 4 થાય, બરાબર છે. માઇનસ પ્લસ થાય, તેવી રીતે માઇનસ પ્લસ થાય તો આન્સર -1 આવે. સો અહીંયા આન્સર આવશે -1. શું ખાસ ધ્યાન આપજો, બહુ જ મહત્વનું છે. આ બધી આની અંદર છે ને એક જ માર્ક્સ આપણો જતો રહે પછી, ખ્યાલ આવે? ખાસ ધ્યાન આપવાનું. જો કોઈ એક એક્ઝામ્પલ આપી દો એટલે તમને એકદમ પ્રોપર ખબર પડે. જેમ કે -4 છે, -5 છે, તો માઇનસ પ્લસ થાય, મોટી સંખ્યા આગળ જે સાઇન હોય આવે. બટ -4 + 5 હોય તો અહીંયા બેટા આન્સર +1 આવે, કારણ કે પ્લસ માઇનસ થાય, પણ મોટી સંખ્યા આગળ જે સાઇન હોય આવે. ક્લિયર છે? ચલો, પછી +5 -4 હોય તો અહીંયા આન્સર -5 + 4 હોય તો અહીંયા આન્સર -1 આવે, કારણ કે મોટી સંખ્યા આગળ માઇનસનું સાઇન છે. ડન થાય છે? હા. બટ તમારી પાસે જો આવી રીતે 5 -4 હોય
તો આ માઇનસ માઇનસ પ્લસ થાય 9. ક્લિયર થાય છે? આ માઇનસ માઇનસ થાય પ્લસ 9. સમજાય છે? ક્લિયર થાય છે? બે માઇનસ હતો વચ્ચે પ્લસ થઈ જાય અને પ્લસ પ્લસ તો પ્લસ જ થાય. તો આ મસ્ત કન્સેપ્ટ હતો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 સોરી 3. જો આ ટાઈપના પ્રશ્નો ખાસ પૂછાય એક્ઝામમાં, બરાબર? ચલો, તો હવે આને હું અહીંયા સોલ્વ કરવાની કોશિશ કરીશ. આની અંદર સોલ્વ કરવાની કોશિશ કરીશ. ક્વેશ્ચન લખવાનો કોઈ મતલબ નથી ને. ચલો, 5 7 35 એટલે કે આ બ્રેકેટમાં અહીંયા હું 7 લખી દઉં છું. રેડી? ઇન્ટુ, બરાબર છે, 2 6 12 6 દુ 12 એટલે આ બ્રેકેટમાં હું અહીંયા 2 લખી દઉં છું પ્લસ. હવે જો 9 માંથી 7 જાય તો 2, 9 માંથી 7 જાય તો 2 અને 2 કેન્સલ થઈ જાય તો અહીંયા બચે બેટા 25. ક્લિયર થાય છે? એટલે આ કૌંસ પૂરો, આ કૌંસ પૂરો અને આ કૌંસ પૂરો. એનો મતલબ 7 ગુણ્યા 25 ને 2 27. હવે અહીંયા પહેલા હું આ લઈશ. કેમ આ લઈશ? અહીંયા હું પહેલા કેમ આ લઈશ? કારણ કે પહેલા આ બ્રેકેટમાં છે, તું પહેલા આ લઈશ અને 7 7 49 એટલે કે છેલ્લો અંક 9 આવે. 7 7 49 છેલ્લો અંક 9 આવે તો જોઈ લેવાનું, વધારે ગુણાકાર કરવાની જરૂર નથી. 0 2 4 9 તો આન્સર આવે 189. અને 7 7 49 7 દુ 14 ને 4 18 તો આન્સર ઇઝ ઇક્વલ ટુ 189. ઇઝ ઇટ ક્લિયર? ચલો, હવે આ પ્રશ્ન જોઈએ. આરપીએફ માં જ પૂછાયેલો છે, રેલવે પ્રોટેક્શન ફોર્સ, બરાબર છે? રેલવે પ્રોટેક્શન ફોર્સ સબ ઇન્સ્પેક્ટર, એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો આમાં સેમ વસ્તુ છે. તમે એકવાર જાતે ટ્રાય કરો. વિડીયો પોઝ કરીને તમે એકવાર જાતે ટ્રાય કરો. 8 ચોક 32, બરાબર, એટલે કે 4. ડન છે. ત્યાર પછી 5 તાલી 15 એટલે કે 3, બરાબર છે. 7 માંથી 2 જાય તો 5, 5 5 કેન્સલ એટલે કે 30. હે ને? સેમ ક્વેશ્ચન છે કે નહીં મને એમ કહો? આગળ જેવો સેમ ક્વેશ્ચન છે એટલે કે 33 ગુણ્યા 4 એટલે કે 4 તાલી 12 એટલે 2 તો આન્સર આવશે ઓપ્શન બી 132. હે ને? તો આ ટાઈપના પ્રશ્નો સમજાય. કોઈ બહુ હાઈ લેવલના પ્રશ્નો નથી પૂછાતા ગ્રુપ ડી માં. આ લેવલના પ્રશ્નો એક્ઝામમાં આવી શકે છે. તો 132 આન્સર આવશે. નેક્સ્ટ. તો આ થોડો લાંબો પૂછાય. આ એનટીપીસી માં પૂછાયો છે, સીબીટી 1 માં 2021 માં. રન. તો જો હવે આમાં કેવી રીતે સોલ્વ કરવાનું છે? સૌથી પહેલા અહીંયા પ્રશ્ન લખી દઉં, કારણ કે અહીંયા ઉપર સોલ્વ થશે નહીં. એટલે હું લખી દઉં, તમારે પ્રશ્ન નહીં લખવાનો એક્ઝામમાં. એ લોકો લખીને આપશે પ્રશ્ન, તો આપણે નથી લખવાનો. અહીંયા હું તમને સમજાય એટલા માટે એકવાર અહીંયા હું લખી દઉં છું. ચલો, હવે તમે જો ફટાફટ અહીંયા આપણે જો 12 12 144 થાય. 12 12 144 થાય. 144 ભાગ્યા 144 કરો, બરાબર છે, તો અહીંયા 1 આવે. બરાબર છે. હવે 6 માંથી 2 જાય 4, 6 માંથી 2 જાય 4, 4 તાલી 12 એનો મતલબ +5 +3 +10. બોલો ક્લિયર છે આટલી વસ્તુ? હા કે ના? 10 3 ને 1 4 ને 5 9, 9 ને 10 19, 13 ને 5 18 ને 1 19 તો 103 -9. બરાબર છે. 3 માંથી 9 જે -6 એટલે કે 4. લાસ્ટ અંક 4 હોવો જોઈએ. તો 4 અહીંયા મને દેખાય છે 84 હોવો જોઈએ. અને 10 ની ઉપર 9, 9 માંથી 1 જાય 8. ડન. એનો મતલબ આન્સર આવશે ઓપ્શન એ 84. ડન. તો આવા લાંબા પ્રશ્નો એ સોલ્વ થઈ જાય. બસ આની અંદર એક જ વસ્તુ છે, બોર્ડ માસનો રોલ પ્રોપર જો તમને ખબર હોય તો ક્યારે કોઈ જગ્યાએ પ્રોબ્લેમ નહીં થશે. એકદમ ઇઝીલી શાંતિથી મસ્ત રીતે સોલ્વ થઈ જશે. ડન છે? ચાલો આગળ વધીએ. 28 ગુણ્યા 8 ગુણ્યા 988 ભાગ્યા 2704 બરોબર y વત્તા 649. તો y નું મૂલ્ય શોધો. આરપીએફ માં પૂછાયેલો પ્રશ્ન. હવે જરા y નું મૂલ્ય શોધવાનું છે. તો તમે સમજો, અહીંયા વર્ગમૂળ છે. હવે વર્ગમૂળ કાઢતા આવડવું જોઈએ. વર્ગમૂળ તો આના માટે મેં એક મેથડ બતાવેલી છે. જો થોડો કન્સેપ્ટ સમજાવતો જઈશ. યુટ્યુબ પર એક મેથડ બતાવેલી છે, ફ્રી એક્સપ્રેસ બેચ નામની એક સિરીઝ હતી એનટીપીસી માટે, બરાબર છે. તો આપણી આ જ યુટ્યુબ ચેનલ પર તમે જોશો ને પ્લેલિસ્ટમાં ફ્રી એક્સપ્રેસ બેચ, એમાં વર્ગમૂળ કાઢતા સમજાવેલું છે કેવી રીતે નીકળે. તો 0 થી 2500 ની રેન્જ આવે, 2501 થી 5600 ની રેન્જ આવે, 5601 થી 10000 ની રેન્જ આવે અને 10001 થી 15625 ની. આની વચ્ચે કોઈ સંખ્યા આવે ને તો 50 માંથી માઇનસ કરવું, 50 માં પ્લસ કરવું, 100 માંથી માઇનસ કરવું
અને 100 માં પ્લસ કરું. એક્ઝામમાં ફાસ્ટ કરવા માટે આ રેન્જ મેથડથી વર્ગમૂળ કેવી રીતે કાઢવું એ સમજાવેલું છે. ઓકે, તો જો તમે આની અંદર ખબર પડશે કેવી રીતે વર્ગમૂળ નીકળે. સૌથી પહેલા તો ચાલો આ 28 છે ગુણ્યા 8 છે ગુણ્યા 988 લખી દીધા. ભાગાકાર છે એટલે હું છેદમાં લખીશ અને આનું વર્ગમૂળ કાઢીશ. હવે આ કઈ રેન્જમાં છે? તો તમે કહેશો સાહેબ આની આ રેન્જમાં છે. 2501 થી લઈને 5600 ની રેન્જમાં 2700 છે. એનો મતલબ છેલ્લા બે અંક જે 4 છે તો 4 નું વર્ગમૂળ થાય બેટા 2 અને આ જે 2 આવે એ 50 માં એડ કરી દેવા. 50 + 2 એનો મતલબ આનું વર્ગમૂળ થયું 52. જો કેટલું સરળ છે. આનું વર્ગમૂળ થયું 52 બરાબર ઇઝ ઇક્વલ ટુ y + 649. હવે તમે જો આને હવે તો કાપાકૂપી કરવાની છે. જો ડાયરેક્ટ 4 વડે તો 4 દુ 8 13 ચોક 52 13 ચોક 52 4 દુ 8 13 વડે કરો તો 13 સતા 91. જો થોડા ઘડિયા આવવા જોઈએ 1 થી 20 ના તો એટલીસ્ટ આવવા જોઈએ. 13 સતા 91 8 માંથી 1 જાય 7 13 6 78. એનો મતલબ 28 દુ 56 28 દુ 56 ગુણ્યા 76 ઇઝ ઇક્વલ ટુ y + 649. તો જો મલ્ટીપ્લિકેશન 6 6 36 7 6 42 5 6 30 42 ને 30 72 ને 3 75 અને 7 50 35 ને 7 42 42. જો હું મારી રીતે મલ્ટીપ્લિકેશન કરું તમે તમારી રીતે મલ્ટીપ્લિકેશન કરી શકો. મારી એક અલગ રીત છે મલ્ટીપ્લિકેશન કરવાની. છેલ્લા 2 અંક વચ્ચેના 2 અંક કોર્નરના 2 અંક અને આગળના 2 અંક એને હું મલ્ટીપ્લાય કરીને એડ કરું છું. ઓકે -649 કરવાના છે એટલે તમને y મળી જશે. ડન છે. ચલો 6 માંથી 9 જાય -3 એટલે કે 7. હવે છેલ્લો અંક 7 છે તો છેલ્લો અંક 7 અહીંયા છે ને અહીંયા પણ છે એટલે આ બે ઓપ્શન તો નીકળી ગયા આપના. બરાબર છે. અને 5 ની ઉપર 4 4 માંથી 4 જાય તો 0 એટલે કે 07 આવશે. 07 અહીંયા આવે છે. ઓપ્શન સી ઇઝ યોર કરેક્ટ આન્સર. વધારે માઇનસ કરવાની જરૂર નથી. તમે કરશો એટલે આન્સર આવશે 3607. હા ક્લિયર. આગળ વધ્યા. હવે જો આ 12 કોલમ વાળો હવે આ ગ્રુપ ડી નો જ પ્રશ્ન છે. 2022 માં જે એક્ઝામ લેવાય ગ્રુપ ડી ની 19 માં નોટિફિકેશન આવ્યું હતું. 2022 માં જે એક્ઝામ લેવાય એનો પ્રશ્ન છે. હવે કેવી રીતના સોલ્વ કરશું તો હવે આને હું બ્રેકેટમાં સોલ્વ કરવાની અહીંયા કોશિશ કરીશ. તો સૌથી પહેલા હું આ સોલ્વ કરીશ. આનો મતલબ થશે બેટા 6 બરાબર છે. અહીંયા છે 12 તો 12 માંથી 6 જાય તો 6. હવે અહીંયા છે 14. સમજાય છે શું કહેવા માંગે છે? 14 માંથી 6 જાય તો 8. હવે અહીંયા છે 12 બરાબર છે. 12 માંથી 8 જાય તો 4. હવે અહીંયા છે 20 20 માંથી 4 જાય તો 16. કેટલો ઈઝી પ્રશ્ન. હવે મને એમ કહો તમે કેવું ગ્રુપ ડી નું પેપર અમુક વિદ્યાર્થી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરે કે સાહેબ ગ્રુપ ડી નું પેપર તો ટફ આવે છે. ટફ નથી આવતું. તમારી સામે જ આ પ્રશ્ન છે. તમારી સામે જ આ પ્રશ્ન છે. અને કદાચ જો પેપરનું લેવલ થોડું વધારે આ લોકો તો આપણે રેલવે એનટીપીસી જે એની ઉપરની પોસ્ટ છે રેલવે એસઆઈ આરપીએફ ત્યાર પછી રેલવે ટેકનિશિયન રેલવે જેઈ રેલવે એએલપી તો એની અંદર જે પેપરનું લેવલ છે એ પેપરના લેવલના પ્રશ્નો પણ આમાં લીધા છે. એ પેપરના લેવલના પ્રશ્નો પણ આમાં લીધા જેથી તમને પેપર ક્યારે ટફ નહીં લાગશે કારણ કે એ ટાઈપના પ્રશ્નો કવર થઈ જશે. ઇઝ ઇટ ક્લિયર? તો આ પ્રશ્ન ઈઝી હતો. તો ગ્રુપ ડી ના પ્રશ્ન ક્યાં ટફ આવે છે? તો જો ગ્રુપ ડી ના પ્રશ્નો જ છે આ. નેક્સ્ટ રેડી. ચાલો જો હવે આ એક સિમ્પલ મેં લીધો છે. આ એક પ્રેક્ટિસ ક્વેશ્ચન માંથી એક લીધો છે કે જેથી કોઈ કદાચ લેવલ વધે તો મોટો પ્રશ્ન જોઈને લેવલ વધે તમને એવું લાગે પણ ઈઝી લાગે છે. જો સૌથી પહેલા આનું 5 આને તમે કેન્સલ કરો એટલે કે 4. ડન છે. બોલો હા કે ના? ચલો ત્યાર પછી અહીંયા 20 અને એમ જ રહેવા દો. અત્યારે પહેલા આને સોર્ટ આઉટ કરો. બરાબર છે. 16 જો 16 ગુણ્યા 8 છેદમાં 16 16 કેન્સલ થશે તો અહીંયા આવશે 8. બોલો જો આવી રીતે 16 ઓફ નો મતલબ નો ની નું થાય છેદમાં 16 તો કેન્સલ જ થવાના છે તો 8 જ બાકી બચવાના છે. ઓકે ક્લિયર છે. ચાલો ઓકે 8 માઇનસ સેમ વસ્તુ અહીંયા છે કે આ થશે 2 9 18 અને 9 6 54 એટલે અહીંયા આવશે 6. નાઉ ડન. સો બ્રેકેટ કમ્પ્લીટ. એનો મતલબ એમ થાય અહીંયા મોટો બ્રેકેટ છે કમ્પ્લીટ. તો અહીંયા આવશે 5 + 4 બરાબર છે. 20 ને 8 28 માંથી 6 જાય તો 22. ઓકે 5 ને 4 9 -22. સો આન્સર ઇઝ ઇક્વલ ટુ -13. જો આનો આન્સર નેગેટિવ આવે છે -13 હે ને આપણે એમ લાગે કે સાહેબ માઇનસમાં આન્સર નહીં આવે એવું જરૂરી નથી ને. માઇનસમાં આન્સર આવી શકે છે ને. 20 ને 8 28 માંથી 6 જાય તો -22. સોરી 20 में 8 28 28 માંથી 6 જાય એટલે +22 રહ્યા
તો +22 અહીંયા માઇનસ છે, તો 5 ને 4 9, 9 માંથી 22 માઇનસ 13. નેક્સ્ટ પ્રશ્ન છે આ એનટીપીસી માં પૂછાયેલો પ્રશ્ન પાછો. ઓકે ડન. ચલો ચેક કરીએ કેવી રીતે સોલ્વ થશે. તો બેટા અહીંયા સૌથી પહેલા 40 આવશે, 8 ચોક 32, 40 40 ડન છે. ચાલો ત્યાર પછી આની વાત કરીએ તો આ થશે, આમ જોવા જાય તો નીચે આવે આવી રીતે 4 દુ 8 બરાબર છે, એટલે 2 અને આ કેન્સલ એટલે કે ગુણ્યા 1, બીજું કાંઈ બચે નહીં, ઉપર કાંઈ ના બચે, 1 બચે. રેડી. ચલો આ નીચે થાય તો 5 9 45, 9 દુ 18 અને 20 માંથી 4 જાય તો 16. સમજાય છે. આવી રીતે એક્ઝામમાં સોલ્વ કરવું પડશે, થોડું મનમાં સોલ્વ કરવું પડશે. આ સમજાયું કે નહીં સમજાયું? જો આવી રીતે હતું 180 ગુણ્યા 5, 5 ના છેદમાં 45 માઇનસ 4 આવી રીતે હતું. તો મેં 5 9 45 કર્યા, 9 દુ 18 કર્યા અને 20 માઇનસ 4 અહીંયા 16 કર્યા. એનો મતલબ 8 50 40 અને 8 દુ 16, 5 ના છેદમાં 2 એટલે કે 2.5 લખી શકાય. ઓપ્શનમાં શું છે? અચ્છા ઓપ્શનમાં અપૂર્ણાંકમાં જ આન્સર આપ્યો છે, તો 5 ના છેદમાં 2 તમારે ટીક કરી દેવાનો. ઇઝ ઇટ ક્લિયર? 2.5 નથી આપ્યો. હવે જો 1/2, 1/3 માઇનસ 1/2 માઇનસ 1/4 પ્લસ 1/2 1/4 આ પ્રશ્નમાં કંઈક છે, બરાબર છે. હવે આને કઈ લસા લઈને સોલ્વ કરવાની જરૂર નથી, એકદમ સિમ્પલ વસ્તુ છે. જો 1/2 બ્રેકેટમાં 1/3 12 જેવું માઇનસ હોય અને આ બ્રેકેટને તમે ઓપન કરો તો માઇનસ નું પ્લસ થઈ જાય. સી આ માઇનસ ની અહીંયા સાઇન પ્લસ થઈ જાય, બ્રેકેટને ઓપન કરશો તો +1/2 -1/4. જો કેટલું સરસ આયોજન છે, તમે જો તો ખરી. આ ઉડી જાય તો બચ્યું શું? 1/2 અને અહીંયા કઈ નથી, મતલબ ગુણાકાર છે, એનો મતલબ આન્સર આવે 1/6. સમજાય છે ને? ઓપ્શન ડી ખતમ. બાકી અમુક પછી એમાં લસા લેશે ભાઈ, 2 ને 4 નો લસા 4, પછી અહીંયા 2 વડે અહીંયા એવું બધું કરવાની કઈ જરૂર નથી ને, હું તમને એમ કહું એ બધું કરવાની કઈ જરૂર નથી. નેક્સ્ટ. ઓકે જો આની અંદર પણ સારો પ્રશ્ન છે, એનટીપીસી માં પૂછાયેલો છે, એટલે ગ્રુપ ડી માં આવે, બરાબર છે. 65 નો વર્ગ આપેલો છે, તો 6.5 ગુણ્યા 6.5 નો મતલબ તમને પૂછ્યો છે. હવે તમને ખબર છે 65 ગુણ્યા 65 આ થશે, બરાબર છે. અહીંયા 1 છે, અહીંયા 1 છે, એટલે અહીંયા 2 પોઈન્ટ આવે, આન્સર આવે 42.25. હંમેશા ધ્યાન રાખવું. બીજું સમજાવું તમને કે એક્ઝામ્પલ આપીને સમજાવું. એક્ઝામ્પલ માની લો અહીંયા 1.8 છે, બરોબર છે, અહીંયા 1.8 છે ગુણ્યા અહીંયા 3.4 છે, બરાબર છે. તો આનો ગુણાકાર જ્યારે કરશો ને તો 8 ચોક 32 થાય, 3 8 તાલી 24 થાય, 4 એકા 4 થાય, 24 ને 4 28 થાય, 28 ને 3 31 થાય, 3 એકા 3 ને 3 9 થાય. હવે કેટલા પોઈન્ટ છે? 1 અને 2 પોઈન્ટ છે, તો પાછળથી 2 પોઈન્ટ આગળ આવી જવાનો, 9.12 આન્સર આવે. સમજે? જેટલા પોઈન્ટ એટલા. બીજું કે એક્ઝામ્પલ આપું, જેમ કે 0.05 આપ્યું છે અને અહીંયા 0.3 આપ્યું છે. આવું ગુણાકાર કરવો હોય તો પેલા 5 તાલી 15 કરી દો, કરી દીધા. અહીંયા 1 પોઈન્ટ છે, અહીંયા 2 છે, ટોટલ 2 ને 1 ટોટલ 3 પોઈન્ટ છે. અહીંયા 2 અંક પહેલા પોઈન્ટ છે, અહીંયા 1 અંક પહેલા પોઈન્ટ છે, ટોટલ 3 અંક પહેલા પોઈન્ટ છે. તો આનો આન્સર આવશે 0.015. નાઉ ક્લિયર? પાછળથી 3 અંક આગળ આવી જવા. તો આવી રીતે કરી શકાય. નેક્સ્ટ. યસ. હવે આ ટાઈપના પ્રશ્નો જનરલી એક્ઝામમાં એકાદ તો પેપરમાં જોવા મળશે જ તમને. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એનું કારણ છે આ એક બીજ ગણિતના કન્સેપ્ટ પર આધારિત પ્રશ્નો છે, બરાબર. કયો કન્સેપ્ટ છે? અલ્જેબ્રા. અલ્જેબ્રાનો મતલબ થાય બીજ ગણિત, બરાબર છે. ગુજરાતીમાં નથી લખું, ચાલો અલ્જેબ્રા. તમે ખ્યાલ હશે a + b હોલ સ્ક્વેર શું થાય, a - b હોલ સ્ક્વેર શું થાય, બરાબર છે. ત્યાર પછી a² - b² શું થાય, બરાબર છે. આ બધી વસ્તુ તમને ખબર હશે. a + b હોલ ક્યુબ શું થાય, આ બધું તમને ખબર હોવું જોઈએ. હા, બીજ ગણિતના સૂત્રો તમને ખબર હોવા જોઈએ. આનો મતલબ તમને ખબર જ છે, a² + b² + 2ab થાય. આનો મતલબ a² + b² - 2ab થાય, લાઈક ધેટ. બટ અહીંયા તમને શું પૂછેલું છે? અહીંયા પૂછેલું છે કે આ જો હું આને a માની લઉં, કોને? એક મિનિટ. આને હું a માની લઉં, આને હું b માની લઉં, બરાબર છે. આને હું a માની લઉં, આને હું b માની લઉં, આને હું a માની લઉં, આને હું b માની લઉં. છેદમાં આ a અને b છે,
તો જ્યારે પણ આ ટાઈપનું ફોર્મેશન આવે તો આનો હંમેશા આન્સર 4 આવે. આનો આન્સર 4 આવે. અને બીજી વસ્તુ, કદાચ જો આવી રીતે હોય a પ્લસ બી હોલ સ્ક્વેર પ્લસ a માઇનસ બી હોલ સ્ક્વેર, બરાબર છે, છેદમાં a પ્લસ બી, તો આનો આન્સર 2 આવે. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, સોરી, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, તો આનો આન્સર 2 આવે. ક્લિયર થાય છે? આનો આન્સર 2 આવે. આ આઈડેન્ટિટી છે. આ ક્યાંથી ખબર પડે છે? તો આ બેનો એકવાર પ્લસ કરો અને એકવાર માઇનસ કરો. તમે આને સોલ્વ કરશો, આ બેને a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર, a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર, આ બેને તમે સોલ્વ કરશો તમને આ બે પરિણામ મળે કે જેમાં માઇનસ કરવા પર, ખાસ ધ્યાન આપજો, આ યાદ રાખેલો, ગોખી જ લો, એક્ઝામમાં પૂછાય. માઇનસ કરવા પર 4 મળે અને પ્લસ કરવા પર 2 મળે. માઇનસ કરવા પર 4 મળે, પ્લસ કરવા પર 2 મળે. તો આનો કોઈ મતલબ ખરો? તો 324 બતા 222 ને એવું કરવાનું નહીં ને. આ જ આઈડેન્ટિટીને ફોલો કરે છે, એનો મતલબ આન્સર 4 આવે. ખતમ. ડાયરેક્ટ આન્સર. જો તમને આ બે, મેં તમને શું કીધું, આના અગાઉના લેક્ચરમાં પણ કીધેલું કે બીજગણિત, ત્રિકોણમિતિ, અંતર, ઊંચાઈ, ક્ષેત્રફળ, ઘનફળમાં સૂત્રો યાદ રાખો. એ સૂત્રને બસ ખાલી તમે એપ્લાય કરવાનું છે, એટલે તમને આઈડિયા આવી જશે કે આમાં શું આવે. એટલું બધું ડેપ્થમાં નથી આવતું, એટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી. બસ તમને પ્રોપર ક્વેશ્ચનમાં પ્રોપર સૂત્ર એપ્લાય કરતા આવડવું જોઈએ. તો આ એકદમ રાઈટ છે કે આન્સર ઇઝ ઇક્વલ ટુ 4. સિમ્પલ. માઇનસ આવે એટલે 4. હવે એ જ વસ્તુ અહીંયા પ્લસ હશે તો અહીંયા a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર હશે તો આન્સર આવશે 2. સમજાય? બાકી આગળ ઘરની પ્રોપર્ટી ને બધી પ્રોપર્ટી આવશે હું ડિસ્કસ કરીશ. તો આવા બીજગણિત આધારિત પ્રશ્ન, બીજગણિત આધારિત સાદુરૂપ આપે આવું કહેવાય. જો ઓકે, એકચ્યુઅલી અહીંયા છે ને બેટા સ્ક્વેર છે. જો આ 2 નથી, કારણ કે બીજગણિત આધારિત એ છે, બરાબર છે. તો જો આને હું a માની લઉં, a સ્ક્વેર, અને આને હું માની લઉં b સ્ક્વેર, બરાબર છે. નીચે એ સંખ્યા નથી એટલે હું ડાયરેક્ટ ન કરી શકું. 8 માંથી 4 જાય તો 4, 3 માંથી 5 જાય -2 એટલે કે 8, 7 ની પર 6 એટલે કે 0, 11 માંથી 2 જાય એટલે કે 9, અને 5 માંથી એટલે કે નીચેની બાદ બાકી મેં કરી તો આ આવી. હવે ઉપર a માઇનસ b, હવે આનો મતલબ શું થાય? a માઇનસ b થાય અને a પ્લસ b થાય, છેદમાં 9.084 તો છે જ. તો એકવાર a માઇનસ b કરો ને એકવાર a પ્લસ કરો. જેમ કે 54 અને 542 અને 45 548 તો 10, હે ને? 5 ને 4 9 ને 1 10, 5 ને 4 9 ને 1 10, 5 ને 4 9 ને 1 10, 5 ને 4 9 ને 1 10. એનો મતલબ સમ આવશે 100, હે ને? આનો સરવાળો આવશે 100 અને તમે એની બાદબાકી કરશો તો 12 માંથી 8 જાય તો 4, 12 માંથી 8 જાય તો 4, ડન. 3 માંથી 5 જાય -2 એટલે કે 8, અહીંયા આવશે 0 અને 14 માંથી 5 જાય તો 9, તો ઉપર આવે છે 9.084. કેન્સલ, સો આન્સર ઇઝ ઇક્વલ ટુ 100. નાઉ ક્લિયર? આન્સર ઇઝ ઇક્વલ ટુ 100. પડી સમજ? જો હવે આ તમારા રેલવે ગ્રુપ ડી માં જ પૂછાયેલો પ્રશ્ન, સમજાય ને? રેલવે ગ્રુપ ડી માં પૂછાયેલો પ્રશ્ન. આમાં કરવાનું હોય તો કઈ નહીં, a સ્ક્વેર અને b સ્ક્વેર ની આઈડેન્ટિટી, મતલબ એનું જે ફોર્મ્યુલા છે એને કરવાનું હતું, બરાબર છે. અહીંયા ઉપર સ્ક્વેર જ ખબર પડી જાય છે ને, સ્ક્વેર છે, કારણ કે આ ટાઈપના પ્રશ્નો જનરલી, બરાબર છે, બીજગણિત આધારિત સૂત્રોને ધ્યાનમાં રાખીને સોલ્વ થશે. બીજગણિતના જે 8 થી 10 સૂત્રો છે ને એને પ્રોપર ધ્યાનમાં રાખો, એના આધારે પ્રશ્ન સોલ્વ કરશો, ઇઝીલી સોલ્વ થશે. નેક્સ્ટ સેમ ક્વેશ્ચન જો, a b b b, a b b b, એનો મતલબ થાય a નો ઘન માઇનસ b નો ઘન, છેદમાં a નો ઘન b નો ઘન છે તો એક આન્સર આવે. ઉપર નીચે બધું ઉડી જાય. हाँ, यहाँ नीचे क्वेश्चन में गड़बड़ लग रही है. छेदમાં આવું હોય જો, a સ્ક્વેર, બરાબર છે, a સ્ક્વેર, a માઇનસ b, a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર, એટલે કંઈક નીચે આવી રીતે લખેલું છે જો, 564 ગુણ્યા 564 પ્લસ 564 ગુણ્યા 246 પ્લસ 246 ગુણ્યા 246, નીચે આવું કઈ લખેલું છે, a સ્ક્વેર
AB અને B². કેમ કે આનું સૂત્ર થાય શું થાય ખબર છે? A ઘન જો A ઘન માઇનસ B ઘન નો મતલબ શું થાય? તો A માઇનસ B ઇન્ટુ બ્રેકેટ A² પ્લસ AB પ્લસ B² છેદમાં A² પ્લસ AB પ્લસ B². આ કેન્સલ થઈ જાય તો બચે શું? A માઇનસ B બચે. એનો મતલબ તમારે સીધો આન્સર આપવાનો છે 564 માઇનસ 246. 14 માંથી 6 જાય તો 8, 5 માંથી 4 જાય તો 1 અને 5 માંથી 2 જાય તો 318 આન્સર આવવો જોઈએ. ઓપ્શન ડી ઇઝ યોર કરેક્ટ આન્સર. સમજાય? ઓપ્શન ડી ઇઝ યોર. આમાં તમારે ખાલી બીજગણિતના સૂત્રોને ઓળખવાના છે. અહીંયા ક્વેશ્ચન થોડો ઓછું મતલબ ખોટી રીતે ટાઈપ થઈ ગયો છે. સમજાય છે ને? ટાઈપ ખોટી રીતે થઈ ગયું છે તો ટેન્શન નથી લેવાનું. નીચે આ રીતના હશે 564 ગુણ્યા 564, 564 ગુણ્યા 246, 246 ગુણ્યા 246 A² AB અને B². એટલે ઉપર નીચે કેન્સલ થશે. આરા અવયવ પડશે એક A માઇનસ B અને A² પ્લસ AB પ્લસ B². તો એ ઉપર નીચે કેન્સલ થશે તો આન્સર આવશે A માઇનસ B. ડન? આગળ નેક્સ્ટ. 5/6, 7/8, 11/12, 13/100 માં સૌથી નાનો અને સૌથી મોટા અપૂર્ણાંક વચ્ચેનો તફાવત શોધો. ગ્રુપ ડી માં પૂછાયેલો, આફ્ટરનૂનની શિફ્ટમાં પૂછાયેલો પ્રશ્ન છે. આ પ્રશ્નમાં હવે અઘરું પડી જાય. જો આમાં તમને બે રીત કરાવું. બરાબર છે? આ અપૂર્ણાંકનો પ્રશ્ન છે, ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવવામાં. હવે આમાં ખબર ના પડે કે કયો અપૂર્ણાંક નાનો છે અને કયો અપૂર્ણાંક મોટો છે. તો પહેલા હું તમને બેઝિક રીત કરાવું કે આને તમારે આવી રીતે સોલ્વ કરી શકાય. 5/6, 7/8, 11/12 અને 13/16. બરાબર? દરેકના છેદ સરખા કરી દો. છેદ સરખા કરો તો છેદ સરખા કરવા માટે લસા લેવો પડે 6, 8, 12, 16 નો. 6, 8, 12, 16 નો લસા લેવો પડે અને આ લસા થાય 48. આ લસા થાય 48. એનો મતલબ 6, 8, 48 ઉપર નીચે 8 વડે. બરાબર છે? 7 છંગ અહીંયા 6. બરાબર છે? અહીંયા 4, અહીંયા 4, અહીંયા 3, અહીંયા 3. એનો મતલબ થશે 40/48. જો છેદ સરખા થઈ ગયા. 42/48. આ એકદમ બેઝિક રીતે. 44/48 અને 36/48. છેદ સરખા, છેદ સરખા, છેદ સરખા, છેદ સરખા. તો જે નાનો એ નાનો, એ મોટો એ મોટો. એનો મતલબ જે સંખ્યા નાની તો નાની કઈ છે આમાં? જો મોટી 44 દેખાય છે તો આ મોટો છે. એનો મતલબ 11/12 સૌથી મોટો છે. 11/12 એટલે કે 44/48 એ મોટો પ્રાપ્તાંક કહેવાય. અને તમને તફાવત પૂછેલો છે. માઇનસ સૌથી નાનો કોણ છે? આ 36 વાળો. જો આ નાનો છે. એનો મતલબ 36/48 સૌથી નાનો છે. ડન? તો 14 માંથી 6 જાય તો 8 છેદમાં 48. 8 છંગ 48. 1/6. 1 મિનિટ. અચ્છા 13 39. તો અહીંયા ગડબડ કેમ થઈ? 13 39. 13 39/48. નાઉ ક્લિયર? એનો મતલબ એમ થશે 39/48. બરાબર છે? 4 માંથી 9 જાય -5. -5/48. જો ઓપ્શનમાં છે ઓપ્શન ડી. આ બેઝિક રીત. છેદ સરખો કરીને તમે આન્સર આપી શકો છો. બીજી એક રીત છે ડિફરન્સ મેથડ. તમે જોજો બીજી રીત છે ડિફરન્સ મેથડ. આ પણ કરી શકો છો. જો જેમ કે 5/6, 7/8, 11/12, 13/16. આ મેથડ તમને તફાવત શોધો ત્યારે એના કરતા વધારે ચડતા ક્રમમાં ને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કહેશે ને એમાં તમને આ મેથડ બહુ કામ લાગશે. કે એમાં સૌથી નાનો કોણ સૌથી મોટો કોણ છે કામ લાગે. જો કરવાનું કઈ નથી, બહુ સિમ્પલ છે. બરાબર છે? આમાંથી આ માઇનસ કરી દો 1, આમાંથી આ માઇનસ કરી દો 1, આમાંથી આ માઇનસ કરી દો 1, આમાંથી આ માઇનસ કરી દો 3. અને હંમેશા ધ્યાન આપજો અંશ નાનો હોવો જોઈએ છેદ કરતા. અંશ નાનો હોવો જોઈએ છેદ કરતા. અંશ હંમેશા નાનો હોવો જોઈએ છેદ કરતા. બરાબર છે? હવે આનો લસા લઈ લેવાનો. આનો લસા 3 આવે. ઈઝી પડે ને લસા? આનો લસા લેતા ઈઝી પડે.
એનો મતલબ આને 3 વડે, આને 3 વડે, આને 3 વડે, આને 1 વડે, એટલે કે બધા ઇક્વલ થઈ જાય. તો જેવી રીતે મલ્ટીપ્લાય કરશો તો એ 3 ને તમારે અહીંયા મલ્ટીપ્લાય કરવું પડશે. એટલે કે 5 તાલી 15, આ 3 ને અહીંયા મલ્ટીપ્લાય કરો એટલે કે 21, આ 3 ને અહીંયા મલ્ટીપ્લાય કરો એટલે કે 33, આ 1 ને અહીંયા મલ્ટીપ્લાય કરો એટલે કે 13. ઓકે, હવે સૌથી મોટો પ્રાપ્તાંક કયો છે? આ રહ્યો. સૌથી નાનો કયો છે? આ રહ્યો. તો સૌથી મોટો છે 11/12, સૌથી નાનો છે 13/16. રેડી? બરાબર છે. એનો મતલબ એલસીએમ થશે 48. બરાબર છે. આને 4 વડે અને આને 3 વડે, એનો મતલબ કે 44 માઇનસ 39, તો અહીંયા આવશે 5/48. ઓપ્શન ડી. રેડી? એટલે બંને રીતે કરી શકો છો. તમને બે અનુકૂળ આવે, તમને જે અનુકૂળ આવે તમે કરી શકો છો. ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં જો કરવાનું કે ને તો મને મારા હિસાબથી આટલું કરી દેવાય. આ ડિફરન્સ વાળી મેથડ શોધવી છે ને તો બેઝિક મેથડ સૌથી બેસ્ટ. ઓકે, ડિફરન્સ વાળી મેથડથી તમારે કરી દેવાનો. કેવું? ચડતા ક્રમમાં. હવે ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવે એટલે કે નાનામાં નાનો આ, પછી આ, પછી આ, પછી આ. ડન. નેક્સ્ટ. ઓકે ફાઇન. ચલો અહીંયા કંઈક છે. જો 3.7, 3.7, 0.7, 0.7, 0.7, આને જોઈને મને એમ ખબર પડે કે આ a નો ઘન છે, -3. બરાબર છે. આ a છે તો આ a નો વર્ગ છે ઇન્ટુ b પ્લસ 3ab સ્ક્વેર માઇનસ b ક્યુબ. અચ્છા, આ શું છે ખબર છે? આ શું છે ખબર? a પ્લસ b અને a માઇનસ b નો હોલ ક્યુબ છે. બરાબર છે. a પ્લસ b અને a માઇનસ b નો હોલ ક્યુબ છે. તો a માઇનસ b નો હોલ ક્યુબ અને a પ્લસ b નો હોલ ક્યુબ આવી રીતે છે. આનો મતલબ એમ જ થાય a ક્યુબ પ્લસ, હા ને, પ્લસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર પ્લસ b ક્યુબ. એટલે આમાંથી પછી સોલ્વ થાય અને નીકળીને આવે. સમજાય? શું? આવી રીતે a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ 3ab ઇન્ટુ બ્રેકેટ a પ્લસ b. અને આનો મતલબ એ જ થાય a ક્યુબ માઇનસ b ક્યુબ માઇનસ 3ab ઇન્ટુ બ્રેકેટ a માઇનસ b. અને આના પરથી તમને આ પણ મળી શકે છે. બરાબર છે. અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ નું અહીંયા માઇનસ થઈ જશે. ડન. એનો મતલબ સીધો હિસાબ છે, આનું પરિણામ મને આ મળે, આનું પરિણામ મને આ મળે, આ મળે એટલે કે 3.7 લખેલું છે અને બીજું છે 0.7, 0.7 એનો મતલબ થશે 3.0. 3.0 નો મતલબ શું? 3 અને 3 નો ઘન. 3 નો ઘન કેટલો થાય? 27. તો આન્સર આવશે 27. નાઉ ક્લિયર? આન્સર આવશે 27. ડન. સમજાય છે ને? જો આગળ પણ આપણે સમજી ગયા બીજ ગણિત વાળા, આગળ પણ આપણે સમજી ગયા બીજ ગણિત વાળા. જો અહીંયા હું તમને સમજાવતો, ખ્યાલ આવે છે? અહીંયા હું તમને સમજાવતો. બરાબર? a ક્યુબ b ક્યુબ. બરાબર છે. a પ્લસ b, a ક્યુબ પ્લસ b ક્યુબ પણ આવશે. આ વસ્તુ અલગ છે અને આ વસ્તુ અલગ છે. આ વસ્તુ અલગ છે. ડન. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. સમજાય છે ને? નેક્સ્ટ 17 નંબર ક્વેશ્ચન. ઓકે, ચાલો ગ્રુપ ડી માં પૂછાયેલો પ્રશ્ન. વર્ગમૂળની અંદર વર્ગમૂળની અંદર વર્ગમૂળની અંદર વર્ગમૂળ. આવા પ્રશ્નો જનરલી કેવું છે કે એક્ઝામમાં સ્ટુડન્ટ જોઈને એમ થાય કે સાહેબ આમાં તો આપણાથી ન થાય. એકદમ ઈઝી છે. સૌથી પહેલા વર્ગમૂળની અંદર વર્ગમૂળની વર્ગ અને પ્લસ માઇનસ હોય તો જનરલી આને મળો પહેલા અંદરને, એટલે કે આનું વર્ગમૂળ થાય 3. એટલે તમે જો આ 19 ઓછા 3 છે, બરાબર છે, એટલે કે 16. 16 નું વર્ગમૂળ થાય 4. એનો મતલબ થાય અહીંયા 21. 21 વત્તા 4 થાય 25. 25 નું વર્ગમૂળ થાય 5. એનો મતલબ અહીંયા છે 41. 41 માઇનસ 5 થાય 36. 36 નું વર્ગમૂળ થાય 6. અને અહીંયા આવશે 75. અને 75 વત્તા 6 થશે 81. અને 81 નું વર્ગ. ડન. નેક્સ્ટ. હવે જો વર્ગમૂળમાં 0.04, 1.44, 1.69 અને 0.09 દરેકનું વર્ગમૂળ નીકળે એમ છે. જો વર્ગમૂળ હોય એટલે એક પોઈન્ટ હોય ને, ફોર એક્ઝામ્પલ જો સમજો, હું એક એક્ઝામ્પલ આપું તમને. અહીંયા આવો 1.2 એનો વર્ગ કરવો હોય તો 12 નો વર્ગ, પોઈન્ટને છોડી દો, 12 નો વર્ગ કેટલો થાય? 144. હવે એક હોય તો અહીંયા 2 પોઈન્ટ થઈ જાય, 1.44. બરાબર છે. જેમ કે મારે હવે 0.14 નો વર્ગ કરવો છે,
તો 14 નો વર્ગ 196 થાય. તો 2 ની જગ્યાએ હવે 4 આવે, 4 અંક પહેલા પોઈન્ટ આવે. તો 4 અંક પહેલા પોઈન્ટ આવે, વર્ગમૂળ શોધવું હોય તો 2 અંક પહેલા આવે, અને 2 અંક પહેલા આપ્યો હોય અને એનો વર્ગ કરવો હોય તો 4 અંક પહેલા પોઈન્ટ મૂકવાનો. સેમ વસ્તુ છે. 4 નું વર્ગમૂળ 2 થાય, 2 છે એટલે હું અહીંયા 0.2 લખીશ, પ્લસ 1.44 એટલે હું લખીશ 1.2, પ્લસ 1.69 છે એટલે 2 પોઈન્ટ અગાઉ છે ને એટલે હું લખીશ 1.3. સમજાય છે ને? 2 હોય તો 1, 4 હોય તો 2, 6 હોય તો 3, 8 હોય તો 4. અહીંયા 4 છે તો હું લખીશ કેટલા? 2, એટલે અહીંયા આવશે 0.03. બોલો ક્લિયર છે? એટલે કે 3, એટલે કે 3, 3 ને 4 7 અને આ 2, 2.73 આન્સર ઓપ્શન ડી. CBT માં 1 માં પૂછાયેલો પ્રશ્ન. એટલે NTPC માં ઈઝી પ્રશ્ન પૂછાય છે, વિચારો તમે. તો ગ્રુપ ડી માં NTA ઈઝી પ્રશ્ન આવતો હોય એટલે NTPC ના કરીને જવાના, જેથી ખાસ કરીને ગ્રુપ ડી માં એનો ફાયદો થાય. હવે 0.009 નું વર્ગમૂળ શું થાય? હવે આ આરઆરબી ટેકનિશિયન ગ્રેડ 3 માં પૂછાયેલો પ્રશ્ન. 0.009 નું વર્ગમૂળ શું થાય? 0.009 નું વર્ગમૂળ શું થાય? એનો મતલબ હમણાં તમે કીધું 0.4 હોય તો 2 આવે, 0.03 આન્સર, 0.03 આન્સર ઓપ્શન સી. ચલો 625 નું વર્ગમૂળ બેટા 25 થાય, છેદમાં વર્ગમૂળમાં x છે, બરોબર 1/5 છે. તો ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x. આ ઉપર જશે એટલે કે 125 થશે, બરોબર. આ ઉપર જશે એટલે વર્ગમૂળમાં x હશે. જસ્ટ ક્રોસ મલ્ટિપ્લિકેશન, ચોકડી ગુણાકાર. હવે આ વર્ગમૂળ જ્યારે સામે આવે તો વર્ગ થાય, 125 નો વર્ગ થાય, બરોબર x, એટલે x બરોબર થાય. હવે મેઇન છે, જો આના માટે પણ લગભગ રેલવે NTPC ની જે ફ્રી એક્સપ્રેસ બેચ છે એમાં સમજાવેલું છે કે છેલ્લો અંક જ્યારે પણ 5 આવે ને ત્યારે બહુ ઇઝીલી થઈ જાય. જો જેમ કે 15 નો વર્ગ 225, 5 નો વર્ગ 25, 25 નો વર્ગ પાછળ 25, 35 નો વર્ગ પાછળ 25, 45 નો વર્ગ પાછળ 25. એટલે કે આગળ શું? તો આગળ આની નેક્સ્ટ સંખ્યા સાથે ગુણાકાર. 2 ગુણ્યા 3 6, 3 ગુણ્યા 4 12, 4 ગુણ્યા 5 20. હવે તમને 65 નો પૂછે તો 5 નો વર્ગ 25 અને 6 ગુણ્યા 7 કરવાના, એની નીચેનો મતલબ એને નેક્સ્ટ 6 ની નેક્સ્ટ આવે 7 6 42. તો સેમ વસ્તુ અહીંયા છે ને, આનો મતલબ અહીંયા 25 આવશે અને મારે 12 ગુણ્યા 13 કરવા છે તો 12 નો વર્ગ 144 માં 12 એડ કરો એટલે 156 આવે. તો 3 દુ 6, 156, 25. ઓપ્શન બી, ઓપ્શન બી. સમજે? કહેવાનો મતલબ 12 પછી 13 આવે તો 12 ગુણ્યા 13 156 થાય. ક્લિયર? અને સમજતા 125 નો વર્ગ છે. જો તમારે ના ગણવું હોય તો તમે સીધો આન્સર આપી શકશો 15625, કેમ કે એવી સંખ્યા છે કે એવી જ એક મોટી સંખ્યા છે. અને એક કોમન સેન્સ, 3 અંકની સંખ્યા આવે ને એનો વર્ગ હંમેશા 6 અંકમાં મળે. 3 અંકની સંખ્યા આવે ને એનો વર્ગ 6 અંકમાં મળે. તો અહીંયા 6 અંક, આ 4 છે, આ 4, આ 3 છે, આ 3 છે, તો આન્સર આ જ આવવાનો ને. યસ યા નો? ના ગણતરી કરો તોય આન્સર આવી જશે. હંમેશા ધ્યાન રાખવાનું, જે પણ સંખ્યાનો વર્ગ કરો એનો આન્સર હંમેશા એના ડબલ ડિજિટમાં મળે. 2 અંકની સંખ્યાનો વર્ગ કરો તો 4 અંકમાં મળે, 4 અંકની કરો તો 8 અંકમાં મળે, 3 અંકની કરો તો 6 અંકમાં મળે. ક્લિયર? નેક્સ્ટ. ઓકે, 22 + 8 વર્ગમૂળમાં 6 આખાનું, આ વર્ગમૂળ જ છે ને, આનો મતલબ વર્ગમૂળ થાય. 1/2 નો મતલબ શું થાય? 1/2 નો મતલબ વર્ગમૂળ થાય. એટલે કે તમારે આનું વર્ગમૂળ શોધવાનું છે. જ્યારે પણ આ ટાઈપના પ્રશ્નો દેખાય તમને તો ખાસ કરીને તમારે અહીંયા ફોકસ કરવાનું. આમાં પણ બીજ ગણિતનું સૂત્ર આવશે. હવે અહીંયા હું આને 2 વડે ભાગું 8 ને. કેમ 2 વડે ભાગવાનું તમને સમજાવીશ. 2 ગુણ્યા 4 8 થાય. 2 વડે ભાગો તો 2 ગુણ્યા 4 8 થાય, ગુણ્યા વર્ગમૂળમાં 6. હવે આને હું A માની લઉં છું, આને હું B માની લઉં છું, બરાબર છે. હવે જસ્ટ હું અહીંયા પ્લસ છે એટલે હું આ આઈડેન્ટિટી લઉં છું, A+B². એનો મતલબ થાય A² + 2AB + B². યસ યા નો? એનો મતલબ અહીંયા હું લઈ લઈશ 4 નો વર્ગ વત્તા 2 ગુણ્યા, જો આવ્યો ને 2, આ 2 ગુણ્યા 4 એટલે કે 2AB, 2 તો છે જ ને, કોમન 2 તો છે જ, ઇન્ટુ વર્ગમૂળમાં 6 પ્લસ વર્ગમૂળ 6 આખાનો વર્ગ એટલે કે 4 નો વર્ગ 16, બરાબર છે. 4 દુ 8
વર્ગમૂળમાં 16 વત્તા વર્ગમૂળ 6 નો વર્ગ વર્ગમૂળ 6 નો 6 16 વત્તા 6 22 22 વત્તા 8 વર્ગમૂળ 6 આવી ગયું પાછું. જે પરિણામ મને જોઈતું હતું એ પરિણામ મને મળી ગયું ને પરિણામ. તો ટૂંકમાં કહેવાનો મારો મતલબ છે કે આ એ અને બી છે તો કહેવાનો મતલબ એ અને બી છે તો એ બરોબર 4 છે. અહીંયા મૂકો એ બરોબર 4 છે અને બી બરોબર વર્ગમૂળ 6 છે, આખાનો વર્ગ છે. અને બીજું અહીંયા 1/2 છે તો અહીંયા 1/2 તો છે જ, એટલે 2 2 કેન્સલ થાય. ફાઇનલ આન્સર આવશે 4√6. 4√6 ફાઇનલ આન્સર આવશે 4√6. નાઉ ઇઝ ઇટ ક્લિયર? 4√6 એનું કારણ છે 2 2 કેન્સલ થઈ જશે એટલે 4√6 જ આવશે. ડન છે. એટલે આટલું બધું પણ ગણવાની જરૂર નથી. હું તમને એટલા માટે બતાવું છું કે કોઈ વિદ્યાર્થીને માન લો કે પહેલી વાર જોઈ છે લેક્ચર, ગ્રુપ ડી ની તૈયારી પહેલી વાર જ કરતો હોય, એને ડાયરેક્ટ રિવિઝન બેચમાં આવે તો એને થોડો આઈડિયા આવે કે ક્યાંથી આવે છે. બાકી આમાંથી જ ખબર પડી જાય 2 4 દુ 8 4 અને વર્ગમૂળ 6 અહીંયાથી તો ખબર પડી જાય છે સીધું. સોરી, અહીંયાથી તો ખબર પડી જાય છે 2 ગુણ્યા 4 ગુણ્યા વર્ગમૂળ 6 એટલે 4 અને 6 ખતમ. ફરી આવી જ જાય છે 4 વત્તા વર્ગમૂળ 6 ડાયરેક્ટ આન્સર ટીક થઈ જાય. નેક્સ્ટ. ઓકે ફાઇન. ચલો, -2/3 પ્રાપ્ત કરવા માટે -5/7 માં કઈ સંખ્યા ઉમેરવી જોઈએ? એનો મતલબ -5/7 છે એમાં હું કઈ સંખ્યા ઉમેરું તો મને -2/3 મળે. તો સીધો હિસાબ છે -2/3 આમ લઈ લો, આ માઇનસ ને આ બાજુ લઈ લો એટલે કે +7/7. 7 દુ 14 5 તાલી 15, 14 માંથી 15 જાય 1 અને 1/21 પ્લસ તો આ ઉમેરવું પડે. એકદમ સરળ પ્રશ્ન હે ને, અમુક ને ખબર ના પડી જશે. 7 દુ 14, હવે આ તો મનમાં કરવાનું હોય ને, 5 તાલી 15 આવી રીતે છેદમાં 7 તાલી 21. તો આનો મતલબ શું થયો? આનો મતલબ +1/21. નેક્સ્ટ. 1 મેળવવા માટે -5/6 કઈ સંખ્યા ઘટાડવી જોઈએ? 1 મેળવવા માટે -5/6 ની અંદર કઈ સંખ્યા ઘટાડવી જોઈએ જેથી 1 મળે? સો -1, આ માઇનસ ને આ બાજુ લઈ જાઓ તો 5/6, 5 6 1 6 ને 5 11/6. બટ અહીંયા માઇનસ છે એટલે આ માઇનસ અહીંયા આવશે. સો ક્વેશ્ચન ઇઝ ઇક્વલ ટુ -11/6 છે. ઓપ્શન ડી. નેક્સ્ટ. ઈઝી પ્રશ્નો છે આ બધા. આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી હશે? જો આવા પ્રશ્ન ખાસ ધ્યાન આપજો. આવા પ્રશ્નમાં હંમેશા આધાર સરખા કરો. આ પ્રશ્નમાં આધાર સરખા કરવા ખાસ કરીને. જેમ કે 4 છે, અહીંયા 16 છે અને અહીંયા 2 છે, તો 2/4 અહીંયા 16 છે, 4 નો વર્ગ 16. એનો મતલબ જો સમજો આ 4 છે, 4 તો 4 નો વર્ગ ગુણ્યા આવી રીતે કરી શકું એટલે કે 25 દુ 50 થાય ને 50. ઇઝ ઇટ ક્લિયર? હવે 2/16 તો 2/16 ને 2/4 ગુણ્યા 25 કરી શકું. કેમ આવું જ કર્યું? કારણ કે મારે મોટામાં મોટી ઘાત 16, મતલબ મોટામાં મોટો આધાર 16 છે અને 16 ની 25 અહીંયા છે જ મારી પાસે. હવે તમે જો 4 ની 25 દુ 16 ની 25 ઘાત 16 ની 25 ઘાત લ્યો. એનો મતલબ આ તો બધા ઇક્વલ થઈ ગયા. તો આપેલા તમામ સરખી છે, કઈ મોટી કઈ નાની કોઈ છે જ નહીં. આપેલી તમામ સરખી છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહેવાય. આવો પ્રશ્ન પૂછાય એક્ઝામની અંદર તો થોડું વિચારવું પડે. આધાર સરખા કરવા ખાસ ધ્યાન આપજો. આધાર સરખું કરવું, આધાર સરખા કરવા, બેઝ ઇક્વલ કરવા. ડન. નેક્સ્ટ. નીચેનામાંથી કઈ સંખ્યા 0 ની એકદમ નજદીક છે? જો પૂછાયેલો એક્ઝામ CBT 1 માં. હવે આમાંથી આ માઇનસ કરો એટલે કે 0.91 આવે. એકમાંથી એક જાય 0 અને આ 91 તો 0.91 નો વર્ગ. હવે 91 નો વર્ગ 0 ની નજીક થોડી છે. 91 નો વર્ગ કરો તો 1 નો વર્ગ 1, 9 1 9 દુ 18, 9 નો વર્ગ 81, 81 ને 1 82 એટલે કે 0.821. આના માથ કરો બરાબર છે એટલે કે
એક આ થોડું અલગ છે. જો 0.9 નો વર્ગ કરવાનો છે, બરાબર. 9 નો વર્ગ 0.0081 આવશે અને એને એકમાંથી માઇનસ કરવાનો છે, બરાબર છે. એકમાંથી માઇનસ કરવાના છે. આ 0.9 છે, આ 0.009 છે અને આ 0.09 છે. તો આ તો ડાયરેક્ટ 0.0081 છે, હે ને? 0.0081 છે. તો આ સૌથી વધારે નજદીક છે. 0 ની નજદીક સૌથી વધારે આ છે ને. આને તો એકમાંથી માઇનસ કરશો તો એ 0 થી દૂર આવશે. 0 ની વધારે નજદીક આ છે, સમજાય? આ તો 0.8 છે, આ તો 0.0081 છે, આ 0.009 છે. તો 0 ની સૌથી વધારે નજીક આ છે. જો આમાં 009 છે, આમાં 008 છે. જ્યારે આની વાત કરો તો તમે આ એકમાંથી માઇનસ કરો આવી રીતે. જો આવી રીતે માઇનસ કરો તો 10 માંથી 1 જાય 9, 10 માંથી 2 જાય 8, 0 0 સોરી 10 માંથી 1 જાય 9, 9 માંથી 8 જાય 1, અહીંયા 9 0 સમથિંગ આવશે. તો આ પણ ના આવે, આ પણ ના આવે, એનો મતલબ આ જ આવશે. રેડી? ચાલો, સમજાઈ ગયું વધારે એકદમ ક્લિયર? 3 વત્તા 3 નો વર્ગ વત્તા 3 નો ઘન વત્તા 3 નો 8 નો સરવાળો કેટલો થાય? આ એકચ્યુઅલી જોવા જાય તો એક ચેપ્ટર છે, અરેથમેટિક પ્રોગ્રેશન એન્ડ જ્યોમેટ્રિક પ્રોગ્રેશન, સમાંતર શ્રેણી અને ગુણોત્તર શ્રેણી, એપીજીપી. તો તમે આને આમ જોશો ને તો આ આવી રીતે છે. 3 ની 1 ઘાત છે, ના લખ્યું એટલે 1 ઘાત કહેવાય, 3 નો વર્ગ કહેવાય, 3 નો ઘન કહેવાય, એમ કરીને ડોટ 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 3 ની 8 ઘાત એટલે કે 3 ની 4 ગુણ્યા 3 ની 4, 3 ની 4 થાય કેટલી? 81. 3 ની 4 81, 81 નો વર્ગ 65 61, એક્ઝેક્ટ થાય 65 61. હવે આનો તમને સરવાળો પૂછ્યો છે, આનો તમને સરવાળો પૂછ્યો છે. તો અહીંયા શું લાગશે? અહીંયા જીપી લાગે, જ્યોમેટ્રિક પ્રોગ્રેશન. કારણ કે આ બધા 3 ના મલ્ટીપલમાં છે. જો ચેક કરો નંબર, આ બધા 3 ના મલ્ટીપલમાં છે. 3 તાળી 9, 3 તાળી 9, 9 તાળી 27, 27 તાળી 81. એટલે એપીજીપી નું એક સૂત્ર આવે, સમજો. SN નું સૂત્ર આવે, સરવાળા માટે SN નું સૂત્ર આવે, સરવાળા માટે SN આવે અને પદ શોધવું હોય તો TN આવે. SN નું સૂત્ર આવે કે જેમાં R ગ્રેટર ધેન 1 આવે અને R લેસ ધેન 1 આવે. R એટલે કે મલ્ટીપલ, બરાબર છે. તો એનું જે સૂત્ર આવે SN બરાબર R, બરાબર છે. તો અહીંયા સૂત્ર આવે SN બરાબર, બરાબર છે, અહીંયા એ R ની n -1 છેદમાં R -1 અને R લેસ ધેન હોય તો SN બરાબર એ R ની એ 1 માઇનસ R ની n ઘાત છેદમાં 1 માઇનસ R. આના માટે આ છે, આના માટે આ છે, બરાબર છે. તો અહીંયા હવે R બરાબર મલ્ટીપલ 3, તો હવે R બરાબર 3 છે એટલે કે 3 ગ્રેટર ધેન 1 છે, એટલે હું આ સૂત્રનો ઉપયોગ કરીશ. તો આ સૂત્રનો ઉપયોગ કરશું આપણે. તો એની અંદર અહીંયા a ઇન્ટુ બ્રેકેટ R ની n -1 છેદમાં R -1. હવે a બરાબર શું છે? પ્રથમ પદ. a બરાબર 3 પ્રથમ પદ આપેલું છે. અહીંયા 3 ની 8 ઘાત, n એટલે કેટલા પદ થયા? 1 2 3 4, ટોટલ 8 છે ને, તો 8 પદ થયા ને, n બરાબર 8 -1 છેદમાં 3 -1. એનો મતલબ 3 ગુણ્યા 3 ની 8 ઘાત 65 61, 65 61 માંથી 1 જાય એટલે કે 65 ને 60 છેદમાં 2. 2 તાલી 6, 2 દુ 4, 2 અઠામ 16, 0, બરાબર છે. 3 તાલી 9, આ જ આન્સર આવશે. 3 તાળી 9. જો 3 તાળી 9 થોડો અંદાજિત ગુણોત્તર મતલબ ગુણાકાર કર્યો છે, ડાયરેક્ટ ગુણાકાર કરવાનો. 3 તાળી 9 એટલે 9000 ની આસપાસ એક જ ઓપ્શન દેખાય છે, 9840. હવે એકવાર ડિટેલમાં કરી દઈએ તો બેટા 8 તાળી 24 4, 3 દુ 6 ને 2 8 અને 3 તાળી 9, ખતમ. 9840. ઓપ્શન સી એપીજીપી માંથી પ્રશ્ન હતો. સમાંતર શ્રેણી ગુણોત્તર શ્રેણી જે ચેપ્ટર છે એમાંથી પ્રશ્ન હતો. સરવાળા શોધવા માટે આ છે અને પદ શોધવું હોય તો TN છે. ઓકે, ડન. આ ટાઈપના પ્રશ્નો પણ એવા જ છે ના, આ થોડું અલગ છે. જો અહીંયા 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ 10 નો વર્ગ આપ્યો છે. હવે આ વસ્તુ આની અંદર તમારે જોવાની છે. 3 નો વર્ગ 6 નો વર્ગ 9 નો વર્ગ, એટલે આ શું છે ખબર છે? 3 નો વર્ગ. જો આ વસ્તુ ને આ વસ્તુ અલગ છે. આમાં જો આમાં 1 2 3 4 5 પાવર હતી એટલે ઘાત અલગ અલગ છે.
જ્યારે આની અંદર ઘાત એક સરખી છે, આધાર અલગ અલગ છે. 3 નો વર્ગ, 6 નો વર્ગ, 9 નો વર્ગ વત્તા ડેશ 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 વત્તા 30 નો વર્ગ. હવે તમે જોશો 9, 36, 81 અને 900. ઇઝ ઇટ ક્લિયર? હવે આમાંથી હું 9 સામાન્ય લઈ લઉં. 9 તો 9 એકા 9, 9 ચોક 36, 9 9 81 અને 9 100 ગુણ્યા 9 9. હવે તો આને આમ લખી શકું છું, 1 નો વર્ગ. આ નામ લખી શકું 2 નો વર્ગ, 3 નો વર્ગ, 10 નો વર્ગ અને આની કિંમત તમને આપેલી છે. તો બેટા 9 ગુણ્યા આની જે કિંમત છે 385. રેડી? 9 તાલી 27, 9 તાલી 27 એટલે કે આન્સર આવશે ઓપ્શન સી. કારણ કે એનાથી મોટી આવશે ને. 9 50 45, 4 8 9 72 ને 4 76, 9 તાલી 27 ને 6 33, 3365. 9 50 45, 4 8 9 72 ને 4 76, 6 9 તાલી 27 ને 4 34, સોરી 3465. ઇન શોર્ટ ગુણાકાર ના કરો તોય તમને ખબર તો પડી જાય, કેમ કે 9 તાલી 27 સુધી મોટી સંખ્યા આવવાની છે ઓબ્વિયસલી. અહીંયા છે નહીં, ઓપ્શન સી. નેક્સ્ટ. 4 × 4 ની n-5 બરાબર 256. તો 5 × n-4 નું મૂલ્ય શું થાય? ઓકે ફાઇન. તો અહીંયા જો 4 અહીંયા કઈ નથી એટલે એક ઘાત તો છે. આ ઘાત અને ઘાતાંકમાંથી પ્રશ્ન છે, બરાબર? આધાર સરખા ઘાતનો સરવાળો. આ વસ્તુ આ રૂલ ખબર હોવો જોઈએ. a ની n પાવર ગુણ્યા a ની m પાવર. આધાર સરખા હોય ને તો ઘાતનો સરવાળો થાય આવી રીતે, m પ્લસ n થાય. આ બધી જ વસ્તુ કરાવેલી છે ફ્રી એક્સપ્રેસ બેચમાં, ટોટલી ફ્રી કરાવેલી છે. અને 4 ની n+5 છે, બરાબર? અહીંયા 256 છે તો હું 4 ની 4 લખી દઉં, જેથી મને બધું જ ડાબી સાઈડ જમણી સાઈડ આધાર સરખા થઈ જાય. એનો મતલબ 4 ની 1 વત્તા n વત્તા 5 બરોબર 4 ની 4. એનો મતલબ 4 ની n+6 ઇઝ ઇક્વલ ટુ 4 ની 4. એનો મતલબ n+6 ઇઝ ઇક્વલ ટુ 4. એનો મતલબ n ઇઝ ઇક્વલ ટુ -2. આમ જશે તો -2. બસ આમાં વેલ્યુ કિંમત મૂકી દો એટલે 5 ની -2 + 4 એટલે 5 ની +2. સો આન્સર ઇઝ ઇક્વલ ટુ 25. નાઉ ક્લિયર? બરાબર. -2 વત્તા 4 કેટલો થાય? +2 થાય. માઇનસ પ્લસ માઇનસ 4 માંથી 2 જાય તો 2 25. ઓકે, આને કહેવાય દશાંશ અપૂર્ણાંક. 12 વાળા ક્વેશ્ચન है ને? આ પણ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. પૂછા એક્ઝામમાં દશાંશ અપૂર્ણાંક વાળા. જેમ કે 12, જેટલા 12 ને એટલા 9 લેવાના, જેટલા 12 હોય એટલા 9 લેવાના. જેમ કે અહીંયા છે 236, તો 236 માંથી જેની પર 12 નથી એને માઇનસ કરી દેવાના. આ રીત કરાવેલી છે x/y, હે ને? આ કરાવેલું છે આગળ, તમે જોશો એટલે તમને આઈડિયા આવશે. અને જેની પર 12 હોય એટલા 9 લેવાના, બરાબર છે? એટલે કે 9 સંખ્યા છે 3 એટલે કે 990. આની પર 12 નથી એટલે 1 0. આ બે સંખ્યા પર 12 છે એટલે 2 9. સમજાય છે ને? જેમ કે 0 પોઈન્ટ માની લો 13 આપ્યો હોય આવી રીતે, તો 13/99 લેવાના. કારણ કે અહીંયા કોઈ સંખ્યા નથી હવે જેની પર 12 નથી. આ બેની પર 12 હતા એટલે મેં શું 13/99 લીધા. સમજાય છે ને શું કહેવા માંગુ છું? ચલો આગળ. એટલે 234 - 990. સો આનું x/y નું ફોર્મ શું આવે? આને 2 વડે ભાગો, 2 વડે ભાગો. યસ નો? તો 2 એકા 2, 2 એકા 2, 2 1 2 2 7 14, 2 ચોક 8, 1 2 2 9 18, 1 2 2 5 10, 117 / 495. અચ્છા, હજી જશે, હજી જશે. જો આને તમે કરશો તો 45 × 11 થશે. 7 ને 2 9, 9 ને 4 13, 13 ને 5 4, 9 વડે જશે. 9 13 9 9 50 45, 4 9 50 45, 13/55 ઓપ્શન. રાઈટ, 13/55. ક્લિયર થાય છે? તો 55 ને ભાગો ને તો આ જ આન્સર આવે. જો 55 વડે ભાગો, 55 ના ઘડિયામાં આ નહીં આવે એટલે અહીંયા 0 મૂકવું પડે. 55 કેટલા થાય? 110 થાય. સમજો 0 2, અહીંયા 0 મૂકવું પડે. હવે હજુ આગળ ભાગ ચલાવવો હોય
તો મારે શું કરવું? 55 તાલી કરવા પડે. 55 તાલી, 5 તાલી 15, 5 તાલી 15 ને 1 65, આવી રીતે. બરાબર છે. એટલે કે 5, 9 માંથી 6 જાય તો 3. બરાબર છે. પછી આગળ 55 ગુણ્યા 6 કરવા પડે. બરાબર છે. એટલે કે 0.36363636 આવી રીતે ચાલ્યા રાખશે. તો આ જે ભાગ ચાલે એને શાંત કરવા માટે 12 મૂકવામાં આવે. ડન. નેક્સ્ટ. ઓકે, તો આ પ્રશ્ન છે તો 3.36 એટલે 3 અહીંયા છે, એનો મતલબ 0.36 છે. આવી રીતે છે 3.36 એટલે કે 3.36/99 આમ લખી શકાય. 3.36/99 માઇનસ 2.05 એટલે કે 5/2 પર છે એટલે કે 99. 2 અંક છે ને એટલે 99. બરાબર. અહીંયા 0.5 લખો તો ચાલે, ના લખો તો ચાલે. 0.5 લખો તો ચાલે, ના લખો તો ચાલે. પ્લસ 1 અને 33/99. ડન છે. ચાલો હવે જો 3 માંથી 2 જાય 1 અને 1 ને 1 2. હું આમ કહું છું 3 - 2 + 1. તો 3 માંથી 2 જાય 1 અને 1 + 1 2. તો અહીંયા આન્સર આવશે 2. અહીંયા આન્સર આવશે 2. હવે બ્રેકેટમાં 36/99 છે, માઇનસ 5/99 છે, પ્લસ 33/99 છે. ડન. છેદ સરખા હોય તો આરામથી -36 માંથી 5 જાય, 36 માંથી 5 જાય, 6 માંથી 5 જાય 1 એટલે 31, અને 31 ને 33 કરો તો 64 આવે, 64. એનો મતલબ 64 આવશે. 64 એટલે તમે આ નામ લખી શકો 2.64. 2 બાર 9 છે તો અહીંયા 12 આવશે. 2.64 બાર. 2.64 બાર. ડન. ઇઝી છે ને? આ 12 વાળા પ્રશ્નો ખાસ સમજજો, બહુ જ મહત્વના છે. ઓકે, આનું પણ મેં તમને ફ્રી એક્સપ્રેસ બેચમાં સમજાવ્યું છે. જો દરેક વસ્તુ છે ને આગળ ફ્રી સિરીઝ જે કરાવી હતી ને એક્સપ્રેસ બેચ, એની અંદર દરેકે દરેક વસ્તુ મેં ડિટેલમાં સમજાવેલી છે. અહીંયા હું તમને થોડો ઉપર આઈડિયા આપી શકું છું કે આવું છે. બાકી ડિટેલમાં કરાવી દઈશ તો પછી પૂરું ના થાય ને. 30 પ્રશ્નો મેં લીધા હતા. ઓલમોસ્ટ બધી જ પ્રકારના પ્રશ્નો જે બોર્ડ માસની અંદર મહત્વના છે, સાદુરૂપમાં જે મહત્વના છે, એ બધા જ મેં લઈ લીધા છે. બસ આ લેવલના પ્રશ્નોની પ્રેક્ટિસ કરો, એકદમ મસ્ત ક્લિયર થઈ જશે. આઈ હોપ તમને સમજ પડી હશે. તો જે વિદ્યાર્થીએ ગ્રુપ ડીનો આગળ તૈયારી કરવી હોય, નેક્સ્ટ યર ગ્રુપ ડીની જે વેકેન્સી આવે છે એના માટે જો તમારે પ્રોપર તૈયારી કરવી હોય તો આ બેચ તમે પરચેસ કરી શકો છો. જે પેડ બેચ છે, રેકોર્ડેડ બેચ છે, 3 મહિના માટે 1299 છે. અધરવાઇઝ આગળ જતા લાઈવ બેચ આવશે, એમાં પણ તમને આનો બેનિફિટ મળશે. ઠીક છે? ઓકે, થેન્ક યુ સો મચ. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. હવે નેક્સ્ટમાં આપણે એક રિઝનિંગ લઈશું, એક મેથ્સનો સેશન, એક રિઝનિંગનો સેશન, એવી રીતે અલ્ટરનેટ ડે પર આવતા રહેશે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.